નમસ્કાર દોસ્તો, એક હત્યા થાય છે અને આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ એક ડોગની મદદ લે છે. આ ડોગ છે એ જ્યારે આવે છે ત્યારે કતારબંધ લાઈનની અંદર ગામના યુવાનોને રાખવામાં આવે છે અને આ જે પોલીસનો ડોગ છે રૂબી તેને સૂંઘે છે અને આખરે એ ડોગ છે એ હત્યારા સુધી પહોંચે છે અને ત્યાં બચવાનું શરૂ કરે છે. પહેલી વખત પોલીસ આ ટ્રાય કરે છે, ફરી વખત પોલીસ આ દોહરાવે છે, મતલબ કે રિવર્સ ડોગને ફરી વાર લાવે છે અને ફરી વખત ડોગ છે તે વ્યક્તિને ઊભો ભસે છે. આખરે પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને તેને પૂછે છે તો ચોંકાવનારા ખુલાસા થાય છે. ક્યાંની આ ઘટના છે, શું પૂરી ઘટના છે, કોની હત્યા થઈ છે, કોણે હત્યા કરી છે અને આખરે ડોગે આ પર્દાફાશ કઈ રીતે કર્યો છે, આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. આપણા દેશનું રાયગઢ અને રાયગઢનું લેલુંગા પોલીસ સ્ટેશન છે. આ લેલુંગા પોલીસ સ્ટેશનની અંદર એક ગામ આવે છે, હરિપુરા ગામ. આ ગામની અંદર એક વ્યક્તિ છે રામનાથ ઉર્ફે સોનુ, જેની હત્યા થાય છે. રાત્રિના સમયે રામનાથ છે ત્યાં જમવાનું હોય છે, અમુક લોકો સાથે તે જમતો હોય છે અને દારૂ પણ પીતા હોય છે, પરંતુ ત્યાં બબાલ થાય છે અને આ બબાલમાં રામનાથ છે તેની હત્યા થાય છે. વહેલી સવારે જ્યારે તેના પિતા પહોંચે છે ત્યારે પોતાના દીકરાને લોહી લુહાણ હાલતમાં જોઈ છે. તેના માથાની અંદર ઘાવ હોય છે, ગળાની અંદર ઘાવ હોય છે અને આ ઘાવ છે તે અન્ય કોઈનો નહીં પરંતુ દસ્તાનો જે આવે છે ખાંડણી ખાંડવાનો, તેનાથી હત્યા થઈ હોવાનું જાણવા મળે છે, કારણ કે એ દસ્તાનો ત્યાં પડ્યો હોય છે. પરંતુ નવાઈની વાત એ હતી કે ત્યાં એક ગમછો પડ્યો હોય છે. ગમછો મતલબ કે એક ગળે ખંભા ઉપર રાખવાનું રૂમાલ. પોલીસને જાણ કરવામાં આવે છે અને પોલીસ અહીંયા પર પહોંચે છે. પોલીસ પહેલી નજરે જ ઓળખી જાય છે કે આ વ્યક્તિની, રામનાથ ઉર્ફે સોનુની હત્યા છે તે દસ્તાથી કરવામાં આવી છે. પહેલો ફટકો અહીંયા અને બીજો ફટકો ગળાના ભાગે મારવામાં આવ્યો છે. આ વ્યક્તિએ રાત્રે દમ તોડી દીધો છે, પરંતુ આ ગમછો છે તે આ આરોપીનો હોવો હોય તેવું લાગે છે, કારણ કે તેની સાથે કોણ હતું કોઈને નહોતી ખબર. કોણે હત્યા કરી, કેમ હત્યા કરી, કોઈને નહોતી ખબર, પરંતુ આ ગમચા ઉપર આખો કેસ છે તે આ રૂમાલ ઉપર ટકેલો હતો. આખરે પોલીસ છે તે આ રામનાથ ઉર્ફે સોનુના જેટલા પણ મિત્રો હતા તેને બોલાવે છે. સાથે સાથે નાની એવું ગામ હતું, ત્યાંના જે યુવાનો હતા એ લોકોને બોલાવે છે. લગભગ 15 થી 20 લોકો છે તેને કતારબંધ લાઈનની અંદર ત્યાં ઊભા રાખે છે. હવે આ જે રૂમાલ ઘટના સ્થળે પડ્યો હતો એ રૂમાલને પોલીસનો આ ડોગ છે જેનું નામ રૂબી છે એને સુંઘાડવામાં આવે છે. વિરેન્દ્ર કરીને એક પોલીસ કર્મચારી છે જે આ ડોગને બધું કરાવતો હોય છે. એ ગમચો સુંઘાડવામાં આવે છે ને ત્યારબાદ આ આરોપીઓ છે જે કતારમાં ઊભા છે, જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે તેને આરોપીઓને ત્યાં આ પોલીસ છે જે ડોગ રૂબી એને એ આરોપીઓને જે યુવાનો છે તેની કતારને સુંઘાડવામાં આવે છે. થોડે આગળ ચાલે છે તો એક વ્યક્તિ છે તેની ત્યાં રૂબી છે તે ભસે છે, છતાં પણ પોલીસ છે તે છેલ્લે સુધી આ રૂબીને લઈ જાય છે. ફરી રિવીસ આવે છે અને રિવીસ ફરી વખત આ જે ડોગ છે રૂબી તે આ વ્યક્તિને ત્યાં ભસે જ છે એટલું નહીં, એનો હાથ છે તે પણ પોતાના મોઢામાં લઈને પકડી લે છે. આખરે પોલીસ છે તે આ યુવાન છે તેને ભુવનેશ્વર યાદવ, આ ભુવનેશ્વર યાદવ નામનો યુવાન છે, પોલીસ તેને લઈને ત્યાંથી પોલીસ સ્ટેશન પહોંચે છે અને ત્યાં તેની આકરી પૂછપરછ કરે છે તો જાણવા મળે છે કે આ વ્યક્તિ જ હત્યારો છે જેણે આ રામનાથ ઉર્ફે સોનુની હત્યાને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે બંને સાથે જમ્યા હતા, દારૂ પીધો હતો અને બંને વચ્ચે કોઈ જાતને લઈને બબાલ થઈ હતી અને દસ્તાનો લઈને તેની હત્યા કરી છે. આ સમગ્ર મામલે આ જે રૂબી છે ડોગ, એને જે ટ્રેન કરે છે તેની સાથે જે હોય છે વિરેન્દ્ર કુમાર, તેને પોલીસે ઇનામ આપ્યું છે, કારણ કે આ કૂતરાના કારણે, આ ડોગીના કારણે, રૂબીના કારણે આ હત્યારા સુધી પોલીસ અમુક જ કલાકોની અંદર પહોંચી ગઈ હતી. આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, જરૂર કમેન્ટ કરજો. આવા જ ક્રાઇમના વિડીયો જોવા માટે નમસ્તે ગીરને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.